શું તમે એકની એક ફરાળી રેસીપી ખાઈને કંટાળી ગયા છો? તો ચાલો પછી આજે તમારી જોડે એક નવી અને અલગ જ રેસીપી શેર કરું કે જે બનાવવામાં તો સહેલી છે જ, પણ તેની જોડે એકદમ નવીન અને યુટ્યુબમાં પહેલી વાર રેસીપી જોવા મળશે. તો ચાલો પછી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ બાય ત્રિવેણી. તો આજે આપણે બનાવીશું એક અલગ જ અંદાજમાં અને એક યુનિક રેસીપી, એટલે કે ફરાળી મુઠિયા. તો ચાલો પછી આની રેસીપી સ્ટાર્ટ કરીએ. પહેલા તો છે ને આપણા મુઠિયામાં એક અલગ જ ક્રંચ એડ કરવા માટે મેં અહીં સિંગદાણાનો ભૂકો કરેલો છે. અહીંયા તમે ચાહો તો સિંગદાણા શેકીને પણ લઈ શકો છો, આખા પણ લઈ શકો છો. અહીંયા હવે મેં છે ને બટેટાને ખમણી લીધા છે. બટેટાની છાલ કાઢી અને નોર્મલ આપણે ખમણીથી મેં ખમણ્યા છે, અને તેની જોડે અહીંયા મેં બારીક સમારેલી કોથમીર અને તમારે જે પ્રમાણે તીખાશ જોતી હોય એ પ્રમાણેના અને એટલા પ્રમાણમાં મરચાં એડ કર્યા છે. ત્યારબાદ હવે આપણે અહીંયા આપણો ભૂકો બનીને કહેવાય કે ભૂકો થઈ ગયેલો છે, તો હવે આપણે એ એડ કરી દઈશું. આનાથી છે ને બહુ જ સરસ એવો ક્રંચ આવવાનો છે. અને આ રેસીપી છે ને આપણી મમ્મી દ્વારા કહેવાય કે સ્પેશિયલ શું કહેવાય બનાવેલી છે. તો આ એકદમ યુનિક અને આપણી જ બનાવેલી રેસીપી છે. તો આ તમને કેવી લાગી ને એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે ત્યારબાદ આપણે છે ને બાઇન્ડિંગ માટે આમાં રાજગરાનો લોટ એડ કરેલો છે. એ આપણે જરૂર પડે એ પ્રમાણે લેવાનો. અહીંયા પહેલાં થોડોક જ લોટ એડ કરવાનો. અને ત્યારબાદ અહીં મેં મસાલામાં સૌપ્રથમ લાલ મરચું પાવડર, અને ત્યારબાદ આપણે અહીં એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલ છે. હવે આપણા બધા જ મસાલાને બેલેન્સ કરવા માટે અહીં મેં ખાંડ એડ કરેલી છે. ખાંડ અહીંયા આપણે કહેવાય ને કે બસ થોડીક જ એડ કરવાની છે, બહુ વધુ એનું પ્રમાણ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. અને કહેવાય ને કે એક અલગ જ આમાં ટેસ્ટ આપવા માટે અહીંયા અમારું એક કહેવાય ને કે સરસ ઇન્ગ્રેડિયન્ટ છે કે જે ઓલમોસ્ટ કોઈ નાખતું નથી, અને એ છે કાળા મરીનો ભૂકો. જેનાથી તીખાશ તો સરસ આવે જ છે, પણ કહેવાય ને કે એક અલગ જ તમને આમ છે ને ફરાળી વસ્તુ ખાતા હશો ને એવો ટેસ્ટ આવશે. એટલે આ તમે છે ને સ્કીપ ના કરતા. અને ધેન કહેવાય ને કે ખાટો મીઠો આમ ટેસ્ટ આપવા યા ફિર ચટપટો ટેસ્ટ આપવા અહીંયા આપણે લીંબુનો રસ પણ એડ કરેલો છે. અને આ બધું થાય ત્યાં સુધીમાં અહીં મેં સાઈડમાં તેલ પણ ગરમ મૂકી દીધું છે. હવે આપણે અહીં આપણું જે પૂરું મિશ્રણ છે એને પ્રોપર રીતે મિક્સ કરવાનું છે. અહીંયા બટેટામાં ઓલરેડી પાણી હોય જ છે, અને આપણે એને ખમણ્યા પણ છે, એટલે છે ને અહીંયા તમારે કોઈ પણ જાતની પાણી કે તેની કશું જ જરૂર પડવાની નથી. તો અહીંયા આપણે હવે ધીમે ધીમે આને મસળતા જઈશું. અને કહેવાય ને કે જો તમને એવું લાગે ને કે વધુ પડતો ભીનો લોટ લાગે છે, તો તમે અહીં રાજગરાના લોટનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો. અહીંયા છે ને હવે મારા લોટનું બાઇન્ડિંગ પ્રોપર આવી ગયું છે. તો હવે આપણે આવી રીતના મુઠિયાનો શેપ આપી અને વણતા જઈશું. તો આવી રીતના છે ને જો મેં અહીં બધા મુઠિયા વણીને તૈયાર કરું છું. હવે આપણે એને તેલમાં તળી લેવાના છે. અહીંયા તમારે લોટ મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે, જેથી કરીને તમારા મુઠિયા કાચા ન રહે. અને ખરેખર તમે એકવાર આ ટ્રાય કરશો ને તો બીજી વાર મારે કશું કહેવાની જરૂર નહીં પડે, એટલા સરસ આ મુઠિયા બને છે. અને આ અમારી કહેવાય કે બનાવેલી રેસીપી છે, એટલે તમે એકવાર ટ્રાય જરૂરથી કરજો અને અમને કમેન્ટમાં પણ જણાવજો કે તમારા મુઠિયા કેવા બન્યા હતા. મળીશું આવી જ એક નવી અને યુનિક રેસીપી જોડે. ત્યાં સુધી બધા મારા જય શ્રી કૃષ્ણ.